બરખું નહીં કદી પારક્યાણથી પરખવી નહીં કદી નિંદા પ્યારી ભૂખ મરો હોય તો અખાધને બરખું નિરીખવી નહીં કદી અવર નારી પૂછા વગર પારકા પંચમાં પડવું નહીં અને ગાળા વગર પાણી નકો પીજે આ કુંભ રાશિ કવિ હાચું કે ગળાના સ્વાદ વગર નકો ગાજે સાહેબ એકવાર જોરદાર તાળીઓથી આપણે નારાયણભાઈ ઠાકરને વધાવીએ સાહેબ એવો સરસ મજાનો સૂર આપ્યો છે સાહેબ એમને અને જે આનંદ કરાવી દીધો તમે જાઓ છો એ લોકોને પોરો ખાવાનો હોય એમને તાળીઓથી વધાવો ભાઈ થાકી ગયા હોય આ લોકો કેટલું આ 2 કલાક સુધી આ તો ગુજરાતનું લોક સંગીત છે સાહેબ અહીં ભૂરીઓ આવે છે અમેરિકન અને ગાય જી ખબર પડે 10 મિનિટ નો ગાય હગે સાહેબ ને આ બધાને ધન્યવાદ દેવો પડે આ આપણી સંસ્કૃતિના બધા એમ કહેવાય જવાનો છે ને એ રખેવાળું કરે છે આપણી સંસ્કૃતિનું એકવાર જોરદાર તાળીઓથી વધાવો કેવી સરસ મજાની એની ગળું કેવું આપ્યું ભગવાને ભાઈ ગાય એને ગળું કહેવાય દેખાય ને ડોક કહેવાય પકડે ને બોચી કહેવાય કપાય ને ગરદન કહેવાય આ બધાને અલગ અલગ પ્રકાર હોય સારું ગાતા તો એટલે મજા આવી બાકી અમુક અમુક ગાય છે દયા આવે ભાઈ હા થોડોક અવાજ આપજો મને દયા આવે છે હવે અમારે એક દાદા નારાયણભાઈ અમારે એક દાદા અને અમારો એક જગ્યાએ પ્રોગ્રામ તો આવ્યા દાદા મને કે મારે ગીત ગાવા મેં તો ગાવાનું મારા બાપનું શું જાય અને દાદાએ આવીને શરૂઆત કરી પેલી ગલીમાં બીજી ગલી છે બીજી ગલીમાં ત્રીજી ગલી છે ગલીમાં ગલી છે એમાં પણ ગલી છે ચોથી ગલીમાં પાંચમી ગલી છે પાંચમી ગલીમાં છઠ્ઠી ગલી મેં દાદા કેટલી ગલીઓ છે મને કે 250 છે મેં તો હેઠો ઉતર કીધું અહીં હું નકરી ગલીઓ કરવા આવ્યા છીએ ભાઈ આનંદ કરાવવા માટે આવ્યા છીએ મોદી સાહેબની જન્મભૂમિ આ વડનગરને આંગણે આયા નારાયણભાઈએ એવો આનંદ કરાવી દીધો સાહેબ આ તમે જેટલા બેઠા છો ને આ બધાએ સૂરને એમ કહેવાય જાણકાર માણસો બેઠા છે સાહેબ કે એમની સૂરની સાધનાને તમે માણી સાહેબ આ ધરતી ઉપર એટલે બહુ મજા આવી એકવાર જોરદાર તાળીઓ રજી વધાવો સાહેબ એમને અઘરું છે ભાઈ બધું અને આ મોદી સાહેબની પાવન ભૂમિ સાહેબ મોદી સાહેબની સરકાર સારી ભાઈ આ વડનગર મને એક જણો જ્યારે હોય ત્યારે કે ભાઈ બોલતા નહીં હે ભાઈ મોદી સાહેબનું નામ આલે બોલતા નહીં હમણાં એક જણો મને કે તમે જ્યાં હોય અહીંયા પ્રોગ્રામમાં કે મોદી સાહેબની વાત કરો મોદી સાહેબની વાત કરો તમને એક મોદી સાહેબ જ દેખાય બીજું કોઈ નથી દેખાતું મેં કીધું તને ખબર ન પડે મોદી સાહેબ પાસે તાકાત એવી છે મેં તું તારી ઘરે તારી ઘરવાળી પાસે પૈસા કઢાઈ હે મન કે નહીં મેં કીધું આ મોદી સાહેબે મેં કીધું આ આખા ભારત દેશની બાયુ પાસે પૈસા કઢાવ્યા નોટબંધી કરીને બધાએ પૈસા કાઢ્યા તો મેં કીધું એનું તો નામ લેવું પડે ને ભાઈ મોદી સાહેબ છો આ ગુજરાતની અંદર ઇતિહાસની વાત કરું સાહેબ તમને અહીં જેટલા બેઠા છો બધાને આ ગુજરાતની અંદર 2 ગુજરાતીઓ પહેલા ગયા હતા 2 ગુજરાતીઓ ગુજરાતમાંથી ગયા હતા આઝાદી વખતે 2 ગુજરાતી નીકળ્યા હતા સાહેબ અને અત્યારે પાછા 2 ગુજરાતી નીકળ્યા છે સાહેબ ભૂકા કાઢી નાખે એવા ડાલા મથા દિલ્હીની ગાદી ઉપર બેઠા સાહેબ જ્યારે એક વ્યક્તિ આફ્રિકાના રેલવે સ્ટેશન ઉપર ઊભા છે ગળામાં સૂટ બૂટ આમ ટાઈ પહેરેલી છે સૂટ બૂટ પહેરેલું છે એક હાથમાં આટીજી છે અને એક હાથમાં ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે અને બરાબર પ્લેટફોર્મ ઉપર ટ્રેન આવી આ વ્યક્તિ ટ્રેનમાં ચડે છે ટ્રેનમાં અંગ્રેજ અમલદાર હોય છે અને અંગ્રેજ અમલદાર એમ કે તું ઇન્ડિયા અમારું ગુલામ છે અને તું ઇન્ડિયાનો નાગરિક છો તું અમારી હારે મુસાફરી ન કરી શક નીચે ઉતરી જા આ માણસને નીચે ઉતારી દીધા ધક્કો મારીને આ માણસ ધક્કો મારીને નીચે ઉતર્યા ને એટલે નીચે ઉતરી ગયા ગળામાંથી ટાઈ કાઢી હાથમાં જે ટિકિટ હતી ને એ ફાડી નાખી અને પ્લેટફોર્મ ઉપર ઊભા પ્રતિજ્ઞા લીધી હતી આફ્રિકાના પ્લેટફોર્મ ઉપર કે ગોરિયા આજ તો તે મને ટ્રેનનો ડબ્બો છોડાવ્યો છે પણ એક વખત જો હું તને ભારત દેશ નો છોડાવું ને તો હું મોહનદાસ કરમચંદ ગાંધીને સાહેબ દેશના સીમાડા વટાઈ દીધા ને એ ગાંધી બાપુ હતા સાહેબ અને એની આગળ વાત કરું સાહેબ ગાંધી બાપુથી આગળ કે એક વ્યક્તિને અમેરિકાએ 2 વાર વિઝા આપવાની ના પાડી અને વ્યક્તિએ પ્રતિજ્ઞા લીધી હતી કે એકવાર શિકાગોના એમ કે એકવાર વોશિંગ્ટન ડીસીના એરપોર્ટ ઉપર લાલ જાજમ પાથરી અને જો મારું સ્વાગત કરો એવા ન કરી દઉં ને તો હું નરેન્દ્ર દામોદરદાસ મોદી નહીં સાહેબ એવી પ્રતિજ્ઞા ગુજરાતીની હોય સાહેબ ગુજરાતી છે સાહેબ ગુજરાતી જેવી પ્રતિજ્ઞા કોઈની ન હોય આ મોદી સાહેબની સરકાર બહુ સારી ભાઈ એને વંદે ભારત ટ્રેન બનાવી છે તમે ક્યારેક બેજો તમારા પૈસે આ તો કઈ પૈસા થોડા અમે દઈએ ભલામણ અમે એ ભાવમાં આવ્યા છીએ વંદે ભારત ટ્રેનની અંદર તમે બેહો મુંબઈથી અમદાવાદ જાય વંદે ભારત ટ્રેન ગાંધીનગર સુધી હાલે છે ટ્રેનમાં તમે બેહો ટ્રેન સારી સરકાર સારી પબ્લિક ઈનું ઈ
પબ્લિકમાં હજી કાંઈ ફેરફાર નથી. હું વંદે ભારત ટ્રેનના ટોયલેટમાં ગયો ને તો અંદર લખ્યું હતું દુનિયા ચાંદ ઉપર પૂકી ગઈ ને તમે જે અહીં બેઠા છો. તે મેં ખીચામાં પેન કાઢીને નીચે લખી નાખ્યું. મેં કીધું હું ચાંદ ઉપર જ હતો પણ પાણી નહોતું પાછો આવ્યો. અને માણા ભૂલ તો કાઢે જ ભાઈ, માણા ભૂલ કાઢ્યા વગર રે નહીં. એક જણાએ વંદે ભારત ટ્રેનની અંદર ટીટીને બોલાવ્યો, કઈ ટીટી અહીંયા તો. ટીટી કે શું છે? એ કે આપણે ટોયલેટમાં જઈને વંદે ભારતના ટોયલેટમાં જઈને ઓલું ડબલું આવે ને, ડબલું એ મગથી બાંધેલું છે. એ મગ આવે ને એ ચેનથી બાંધેલું છે અને એ ચેન એટલી ટૂંકી છે કે મૂળ ડેસ્ટિનેશન સુધી ડબલું પૂગતું નથી. તો સરકારને વિનંતી કરજે મોદી સાહેબને કે આ ડબલું જરાક છે ને એની ચેન લાંબી કરે. ઓલો ટીટી હતો એ વડનગરનો હતો. એ કે ડબલું બાંધેલું, તને થોડો બાંધેલો છે, તારે આઘું પાછું થઈ જવાય થોડું. અઘરું છે. અહીં જેટલા બહેનો બેઠા છો, હું બહેનોની વાત કરતો નથી, આ તો મને વાત યાદ આવી એટલે કહું. આ બધાય બહેનો હવે સીધા વાળ કરાવે છે, સ્ટ્રેટ વાળ. સીધા વાળ કરાવે ને આ બધાય બહેનો સ્ટ્રેટ વાળ કરાવે. અમુક બેનને વાળ આમ રહેવા જોઈએ, અમુક બેનને વાળ આમ રહેવા જોઈએ, અમુક બેનને વાળ આમ રહેવા જોઈએ. પુરુષોને ખાલી વાળ રહેવા જોઈએ. હમણાં મારે 2-4 વાર ધોળા થઈ ગયા ને ભાઈ, મારે 2-4 વાર ધોળા થઈ ગયા. તો મારો છોકરો મને કહેતો હતો, મને કે પપ્પા તમારા 2-4 વાર ધોળા કેમ થઈ ગયા? મેં કીધું બેટા જેની પ્રજા નકામી પાકે ને એના બાપને ધોળા વાળ જલ્દી થાય. તો મારો છોકરો મને કે હું સમજી ગયો. મેં કીધું હું સમજો? મને કે દાદાને એટલે જ આખું માથું ધોળું છે. અઘરી પ્રજા છે અત્યારે ભાઈ. હા, 21મી સદીની. તમે મુંબઈ જાજો ભાઈ લોકલ ટ્રેનમાં. આ તો મને ફરમાઈશ છે એટલે આ વાત લઉં છું. મુંબઈ તમે જાજો ભાઈ લોકલ ટ્રેનમાં. જે માણસ એમ કે છે કે ભારત દેશમાં એકતા નથી એને મુંબઈ લોકલ ટ્રેનમાં ચડાઈ ગયું. કેવી એકતા ભાઈ? હગ્ગા હાડુભાઈની ખોડે ઊભા હોય. એકતાના તમારે મોટામાં મોટા દર્શન કરવા હોય તો મુંબઈ લોકલ ટ્રેનમાં જાજો સાહેબ. અને એવી એકતા દેખાય સાહેબ કે મંદિર में दाना चुकर चिड़िया मस्जिद में पानी पीती है, मैंने सुना है राधा की चुंदरी कोई सलमा बेगम सीती है. एक रफ़ी था जो महफिल महफिल रघुपति राघव गाता था. एक प्रेमचंद बच्चों को ईदगाह सुनाता था. कहीं कृष्ण महिमा गाता रसखान दिखाई देता है. अरे औरों को लगते होंगे हिंदू और मुस्लिम, मुझे तो हर शख्स में इंसान दिखाई देता है. मुझे तो हर शख्स में इंसान दिखाई देता है साहब. और मेरा मजहब ये 2 हथेलियाँ बताता है. जुड़े तो पूजा, खुले तो दुआ कहलाता है. कुछ सिर फिरे लोग हमें दुश्मन जा कहते हैं, बाकी हम तो वो लोग हैं जो इस देश की मिट्टी को भी माँ कहते हैं. इस देश की मिट्टी को भी माँ कहते हैं साहब. सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा, जहाँ होठों पे सच्चाई रहती है, दिल में सफाई रहती है. हम उस देश के वासी है जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है साહેબ. ભારત જેવો એકેય દેશ નથી. ભલે તમને મારું દેહ લાગતો હોય દુબળો સુદામા જેવો, પણ હું કઈ જેવો તેવો કલાકાર નથી ભાઈ. ગામના પૈસે 19 દેશ ફરી આવ્યો છું. કેટલા? 19. તમે જતા હશો પણ હું તો ગામના પૈસે ગયો છું. પાછી મોટામાં મોટી વાત હું ભણ્યો નથી. હું 7 ધોરણ ભણેલો માણસ છું. મને ઇંગ્લિશ આવડે નહીં. યા કરીને ઘરી જાવ કોકની વાહે હલવાય, થામેવાળો હલવાય. મારા બાપનું શું જાય? મને નથી આવડતું ભાઈ ઇંગ્લિશ. તમે મુંબઈ જાજો લોકલ ટ્રેનમાં, વાત કરતો તો ત્યાં આવ્યો જાઓ. મુંબઈ લોકલ ટ્રેનમાં જાજો ભાઈ. અને તમારી બાજુમાં મુંબઈની લોકલ ટ્રેનમાં એટલી બધી ગર્દી થાય. તમારી બાજુમાં કોઈ 6 ફૂટીઓ આવી જાય અને એના બગલિસ્તાનમાં તમારું નાકિસ્તાન આવી જાય તો તમને પાકિસ્તાન યાદ આવી જાય. બોલો, એક દી અંદર હું ચડી ગયો, ડાક 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 ડાક. મને પગમાં ખંજોળ આવીને હું ખંજોળતો હતો. તો મારી બાજુમાં એક બેન હતા. મને કે ભાઈ ધીમે ધીમે ખંજોળો. તો મેં કીધું ધીમે ખંજોળો ફાસ્ટ ખંજોળો, તમને શું વાંધો? મને કે પગ તારો નથી. કોણ કોના પગ ખંજોળ જાય એ ખબર નથી પડતી ભાઈ. મુંબઈ છે. હા, તમે જુઓ 12 ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે પણ લખણ નો બદલે લાખા. 12 ગાવે બોલી બદલી જાય. તમારા અહીંની બોલી અલગ છે. અમારા સુરતમાં મહેસાણાથી એક ભાઈ આવ્યા અમારા સુરતમાં, અને રેલવે સ્ટેશનની બહાર નીકળી અને ચાની લારી વાળાને કેલા ભાઈ પોણી હાલ જાય. હું પોણી હાલ જાય. ઓલો ચા વાળો કે ભાઈ કાં અડધી આવે કાં આખી આવે, કે પોણી નું આવે. તો મેં કીધું ભાઈ પાણી કે છે. મેં કીધું એને પાણી આપો. ત્યાં ઓલો ભાઈ પાછો બોલ્યો કે ભાઈ બોકડો હાલજો. તો મને કે હવે બોકડો ક્યાં લાવો? અરે મેં કીધું બેહવાનો બાકડો. મેં કીધું એને હા બોકડો કે.
બાર ગાવે બોલી બદલે. તમે જુઓ આપણી ભારત દેશની આ જ મજા છે સાહેબ. તમે જુઓ બધાય માણસોના રીતિ રિવાજ અલગ અલગ છે, હરેક પ્રાંતની બોલી અલગ છે, હરેક પ્રાંતનો પહેરવેશ અલગ છે સાહેબ. આ અખંડ એમ કહેવાય કે આ એકતાનો દેશ કહેવાય કે બધી જગ્યાની અલગ અલગ પરંપરા છે સાહેબ. તમે જુઓ અમે કાઠિયાવાડથી આવીએ છીએ અને તમે ઉત્તર ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર લોકો અમને સાંભળે. શું કામ? અમને જાણવા મળે બધું. તમે જુઓ બાર ગાવે બોલી બદલી જાય. મુંબઈથી શરૂ ટ્રેનમાં ચડી જાય, શરૂ ટ્રેનમાં ઉતરી જાય ને એ મુંબઈનો જ હોય. શરૂ ટ્રેન ઠેકડો મારી જાય, શરૂ ટ્રેને ચડી જાય એ મુંબઈનો હોય. ટ્રેન ઊભી રહે પછી ચડે, ટ્રેન ઊભી રહે પછી ઉતરે એ સુરતનો હોય. ટ્રેન ઊભી રહે, બધાય ઉતરી જાય, પછી કોઈનું કાંઈ રહ્યું નથી, ચેક કરીને ઉતરે એ અમદાવાદનો હોય. અમદાવાદમાં 1999માં પહેલી વાર હું પ્રોગ્રામ કરવા આવ્યો. એક ભાઈ મને કે તમે અમદાવાદ જાઓ છો ને, રિક્ષામાં ધ્યાન રાખજો, ને એના રિક્ષાવાળા એટલી બધી રિક્ષા ફાસ હાકે છે ને, તો એ કે છે ને ક્યાંક તમને અટવાડી દે. મને કે એટલે રિક્ષા એવી ગોતજો જે ધીમી હકાવે. મેં કીધું કાંઈ વાંધો નહીં. હું તો કાળુપુર રેલવે સ્ટેશનની બહાર નીકળ્યો ને તો એક રિક્ષા પડી હતી. રિક્ષાની મારે નામ લખી દીધું ચિંટુ, પિન્ટુ, મોન્ટુ, કરીમ, ગફાર, ઉસ્માન, સુલેમાન, રમેશ, સુરેશ, કાંતિ, મગન. મેં કીધું આને છોકરા વધારે છે, આ ધીમી હાંકશે. હા, ને એની રિક્ષામાં હું બેઠો ને એણે જે રિક્ષા ભગાવી છે, નો બમ્પ જોવે, નો ખાડા જોવે, બમ્પ આવે ને લીવર મારે, આમથી પવન આવે. મેં કીધું એટલો બધો પવન ક્યાં આવે? મન કે કાચ ક્યાં નખાવ્યો જ છે. તો મેં તો એનો કાઠલો પકડ્યો. મેં એટલા બધા છોકરા છે ને ધીમી આંખને. મન કે કોના છોકરા? મારા લગ્ન જ ક્યાં થયા છે? તો મેં કીધું આ બોર્ડ તો માર્યું છે ને ચિંટુન, પિન્ટુન, મોન્ટુન, કરીમને, ગફારને, ઉસ્માનને, સુલેમાનને, સુરેશને, મહેશને, કાંતિને, રમેશને, મગનને. મન કે આપણી રિક્ષામાં જેટલા જેટલા ગુજરી ગયા, એક હારે તાળી નહીં પાડો ત્યાં સુધી હું અહીંયા જ ઊભો રહી. એમાં મારું નામ હમણાં એટલી જગ્યા હતી, પછી હું ઉતરી ગયો. મેં કીધું આજને આજ લખી નાખી. કીધું આ અમારા સુરતમાં મારી બાજુમાં રમેશભાઈ રહે છે. અહીં કોઈનું નામ હોય તો માફ કરજો. રમેશભાઈ રહે છે મારી બાજુમાં. હવે એ રમેશભાઈને ટેવ છે આપણે ત્રણ બોલીએ, ત્રણ. એ ત્રણ બોલે, ત્રણ. આપણે બોલીએ કોણ, એ કોણ બોલે. આપણે બોલીએ પ્રમાણ, એ પ્રમાણ બોલે. એ અણાની જગ્યાએ ન લગાડે. એમાં બરાબર બજારમાં ગયો અને એક બેન તરબૂચ વેચતા હતા. સાંભળજો, રમેશભાઈ બજારમાં ગયો, એક બેન તરબૂચ વેચતા હતા, 3 તરબૂચ પડ્યા હતા. એટલે રમેશભાઈ ત્યાં જઈને ઉભા રહ્યા. એ કે તરબૂચનો શું ભાવ છે? ઓલા બેન કે 100 રૂપિયાનું એક. રમેશભાઈ કે સમજીને કે તને લઈ લઉં. સમજો છો તમે? હા હા, મને આવડતું નથી હાર્મોનિયમ. આમાં સૂર આવે ભાઈ, મને નથી આવડતું. હા તો ભાઈ જેની સાધના કરવી આમાં તો સાધના કરવી પડે. મને નથી આવડતું. આમાં સૂર આવે. સારે ગમાં પધની સા, મનીષા સાની રે, સાની મની રે, સૂર આવે. હકીકતમાં સૂર આવે. એમાં આપણને નથી આવડતું. હા, હું તો ગાતો જ નથી. એક જગ્યાએ એક ભાઈ, અમારે શું છે પાછું, હું સંચાલનમાં બેઠો, મારે સંચાલન કરવાનું. કલાકારો ઘણા હોય. હવે આપણે બધાય કલાકારોને તો ઓળખતા ન હોય, ક્યારેક કોઈક નવા કલાકારી હોય. એક જગ્યાએ મને કે નવસાદભાઈ મને પેલા રજૂ કરી દો એક કલાકાર. કે મારો જભ્ભો અહીંયાથી ખેંચે. તો મેં કીધું ભાઈ આપણી વચ્ચે એક એવા કલાકાર આવ્યા છે જેમને સાંભળવા એક જીવનનો લાવો છે. એમ કરીને મેં એને સ્ટેજ ઉપર રજૂ કર્યા. હવે મેં એને સાંભળેલા નહીં અને આવીને એને શરૂઆત કરી. હો, ચાંદી જેસા. તો મેં કીધું ભાઈ શું થાય છે? મને કે તમે શાંતિ રાખો, કંપની ફોલ્ડ છે. પણ મેં કીધું એવું હાલે નહીં, વડનગર છે એવું ન હાલે. મને કે તમે ભાઈ શાંતિ રાખો નહીં. પાછી શરૂઆત કરી હોય ને, ચાંદી જૈસા રંગ હે તેરા સોને. એટલે ભાઈ મેં કીધું આ નો હાલે પૂચકારાય. મને કે ભાઈ તું શાંતિ રાખને. મને કે તારો વારો આવી ગયો ને. પણ મેં કીધું આ ઓડિયન્સ બધા ચંપલ પહેરીને આવ્યા છે, મારશે. મને કે અડધા તારા ને અડધા મારા. મેં કીધું એવું નહીં, હરખી રીતના ગાઓ. એટલે પછી શરૂઆત કરી, ચાંદી જૈસા રંગ હે તેરા સોને જૈસે બાલ. એટલે ભાઈ મેં કીધું નો હાલે પૂચકારા. મન કે થઈ જાય છે. મેં કીધું નો થવો જોઈએ. મન કે પણ કંપની ફોલ્ડ છે, થઈ જાય છે. અરે મેં કીધું નબળા મનના માનવીને રસ્તો પણ મળતો નથી અને મજબૂત મનના માનવીને હિમાલય પણ નડતો નથી. મેં કીધું હિમાલય જેવી તાકાત લઈને આવ, થાય શું નહીં. મેં કીધું વડનગરની અંદર એક ચા વેચવાવાળો માણસ હોય, એ વડાપ્રધાન બની શકે સાહેબ. થાય શું નહીં. મેં કીધું તમારામાં તાકાત હોય કરવાની, બધું થઈ શકે સાહેબ. મને કે એમ? મેં કીધું હા થાય. મેં આવી રીતના એને પંપ માર્યો ને, અને પછી એને શરૂઆત કરી, ચાંદી જૈસા રંગ હે તેરા સોને જૈસે બાલ,
एक तू ही धनवान है गोरी बाकी सब कंगाल. આગળ જો વાહે વયો ગયો ન્યા જઈને શરૂઆત કરી. ઓલા કેસરી શર્ટ વાળા તાળી નહીં પડે ને ત્યાં સુધી પૂચકારા કરી હું. બોલો આજ તમારી પાસે તાળી પડાવી ભલે મરી જાવ પણ તમે પડાવી જ છે આજ તો. એટલે मन मचल के मोर होना चाहिए, आनंद का भी एक दौर होना चाहिए. अभी तो बहुत कुछ सुनाना है बाकी, आपकी तालियों में जरा जोर होना चाहिए साહેબ. એટલે મારે હવે એવા કલાકારને રજૂ કરવાના છે આપણી વચ્ચે, એક એવા યુવાન કલાકાર. અને સાહેબ હું તમને કહું, મારે ને એને મુલાકાત કેવી રીતના થઈ સાંભળજો તમે. મારે જે કલાકારને રજૂ કરવા છે, મયુરભાઈને વિનંતી છે મંચ ઉપર આવે. હું તમને વાત કરું, મારે ને એને મુલાકાત કેવી રીતના થઈ. અહીં ધ્યાન રાખજો, ન્યા ન જતા અહીંયા જ આવશે બધાય, તમે ઉપાધિ કરો. એમાં હું ગોટે ચડી જાઉં, તમે ત્યાં જુઓ ને તો મારે કોની સામું જોવું. આવો આવો સાહેબ આવો. હા હા હા, મારો ભાવ વધ્યો. હા ધન્યવાદ તમને. વાહ બાપુ, આ ફોટો તો પાડો. હા વડનગર ન્યૂઝમાં આવશે કાલે. જુઓ હાસ્ય કલાકારને હાર પહેરાયો એ હારી ગયા. હાર પહેરાવે હારી જાય, સમજ્યા તમે? જીતી જાઓ ને. વાહ વાહ, બોલો હાટકેશ્વર મહાદેવ કી. હવે મારે જેમને રજૂ કરવા છે એમની વાત કરું. મારે એની મુલાકાત કેમ થઈ. હું 2016 ની અંદર, હું આમ તો આફ્રિકા 11 વખત જઈ આવ્યો છું, પણ પહેલી વાર હું જ્યારે આફ્રિકા ગયો ને એની વાત તમને કરી દઉં, પછી તમને રજૂ કરું. પહેલી વાર હું આફ્રિકા ગયો ને ભાઈ, મને હિન્દી આવડે નહીં, ખોટું નથી બોલતો. આ મહાદેવના સાનિધ્યમાં બેઠો છું, આ મંચ ઉપર મા સરસ્વતીનો ખોળો છે, ખોટું ન બોલાય સાહેબ. મને હિન્દી આવડતું નથી, ઇંગ્લિશ એ નથી આવડતું. તો હું પહેલી વાર એક ભાઈ મને કે તમને આફ્રિકા લઈ જાઓ. મેં તો મને રહેવા દો, ભણેલાને લઈ જાઓ. મને કે ના તમને જ લઈ જવા. મેં કીધું ભાઈ મને હિન્દી નથી આવડતું, ઇંગ્લિશ નથી આવડતું, ત્યાં ઇંગ્લિશ બોલવું પડે ઇમિગ્રેશનમાં. મને કે પ્રોગ્રામનું કહેતો નહીં, આપણે વિઝિટ વિઝા ઉપર જવાનું છે. લગ્નનું કહેતો નહીં, નકર એ લોકો કંકોત્રી માંગશે. તાર રીતે ગમે એ બાનું આપી દેજે. હું તો મુંબઈ ઇમિગ્રેશનમાં ગયો ને, હિન્દી ભાષી સાહેબ હોય, મારો પાસપોર્ટ ને વિઝા જોઈ, મારા મોઢા આમું જોઈને મને કે આફ્રિકા ક્યું જાના હે. મેં કીધું પ્રસંગ હે. મને કે કિસકા પ્રસંગ હે. મેં કીધું મારા મિત્ર કી હોકા ખોળા ભરત હે. હવે ખોળા ભરત ગુજરાતી સિવાય શેમાંય આવતું નથી ભાઈ. એણે 15 મિનિટ સુધી ગૂગલમાં ગોત્યું, એમાં એનો બાપ જડે. તો બાજુવાળાને પૂછવા ગયો વોટ ઇઝ મિનિંગ ઓફ ખોળા ભરત. બોલો કે આઈ ડોન્ટ નો. આવો કોઈ કેસ આવ્યો નથી. पाछो मारी पे मन के खोला भरत में क्या होता है. मैं कीधु रांदल माँ का लोटा तेरना पड़ता है, खोला खूनना पड़ता है, देर भाभी को झापट मारते हैं, रसम पूरी होते हैं, बधाई खाते हैं, घर जाते हैं. तो मैंने सिक्को मार दीधो. मन के भाई जा नहीं यार तू, आने हरकू हिंदी नहीं आवड़तुं, आफ्रिका जईने शुं करशे. ए पछी हूँ 11 વાર आफ्रिका जई આવ્યો. जेवो इमिग्रेशननी लाइनमां ऊभो रहो, ओलो हिंदी भाषी साहेब भाड़ी जाए, हूँ जे लाइनमां ऊभो ए लाइनना साहेबना काનમાં आवीने के वो जभावाला खड़ा है ना, उसको जाने देना, वो खोड़ा भरत वाला है. मारू खोड़ा भरत तो आવું हाली गયું भाई. ક્યાં છે મયુરભાઈ? ક્યાં મયુરભાઈ ક્યાં છે? મારું ખોળા ભરત તો આવું હાલી ગયું. હું તો તમને બધાને વિનંતી કરું છું, બે હાથ જોઈને બહાર ગામ ગયા હોય ને વિનંતી જ કરાય ને, હુકમ ન કરાય, કારણ કે વાહો આપણો હોય. એટલે હું બધાને વિનંતી કરું છું, પૈસા થાય તો એકવાર આફ્રિકા આટો મારવા જાજો. જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયું, જો સમજદાર માણસ હોય સમજી જાય, જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારે ભગવાને પેલો ગાણવો નાખ્યો, ઈ દાજી ગયો. નથી સમજાણો? હજી ઘણા નથી સમજાય. સવારે તમે ગૂગલ કરી લેજો. સવારે બધી વાતની કાંઈ ચોખવટ ન હોય ભાઈ. એટલા માણસો કાળા, એટલા કાળા. તમે અંધારામાં ઊભો હોય ને દાંત કાઢે ખબર પડે ભાઈ ઊભો ને કે ભટકાય. તેમાં હું પહેલી વાર આફ્રિકા ગયો ને તો મને હોટલમાં ઉતારો આપ્યો હતો. ઓલો કાળિયો ડોરબેલ વગાડે, હું દરવાજો ખોલું એટલે કાળિયો બોલે જાંબો બોંદિયા. મેં કીધું નવસાદ કોટડિયા. તો વયો જાય. બીજે દિવસ સવારમાં પાછો આવે, હું ડોરબેલ વગાડું, દરવાજો ખોલું એટલે તરત કાળિયો બોલે જાંબો બોંદિયા. એટલે હું કહું નવસાદ કોટડિયા. આવું 9 દી સુધી આલ્યું. 10મા દિવસે ગુજરાતી આવ્યા, પંકજભાઈ ભટ્ટ સાહેબ જેવા. મને કે તારું નામ નથી પૂછતો. મેં તો મને કે અહીંની ભાષામાં તને ગુડ મોર્નિંગ કહે છે. મેં કીધું હવે મને આવડી ગયું. 10મા દિવસે જેવો કાળીએ ડોરબેલ વગાડ્યો, મેં દરવાજો ખોલ્યો, પેલી ફૂંક મેં મારી. મેં કીધું જાંબો બોંદિયા. મને કે નવસાદ ખોતરિયા.
ઊંધું થઈ ગયું ઊંધું. ભારત દેશ છે સાહેબ. તમે બહાર જાઓ તો ખબર પડે. અમેરિકાની અંદર મારો કાર્યક્રમ હતો ને, તો એક બેન મારી સામું જોઈને દાંત કાઢે. હું તો એ બેનની પાસે ગયો. મેં બેન જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ ભાઈ. મેં કીધું બેન તમે મારી સામે જોઈને દાંત કાઢો છો, મને યુટ્યુબમાં જોવો છો? મને કે નહીં. મેં કીધું ફેસબુકમાં જોવો છો? મને કે નહીં. મેં કીધું ઇન્સ્ટાગ્રામમાં જોવો છો? મને કે નહીં. મેં કીધું બેન એટલા બધા તમે મારી સામું જોઈને દાંત શું કામ કાઢો છો? ત્યારે એ બેને મને જવાબ દીધો. મને 3 દી સુધી તાવ રહ્યો. મેં કીધું બેન શેના દાંત કાઢો છો? મને કે તમને ખોટું નહીં લાગે ને? મેં કીધું નહીં લાગે. પછી બેને મને જે જવાબ દીધો છે, મને કે તમારું મોઢું અસલ મારી હાહુ જેવું લાગે. બોલો એને મારા હાહુ દેખાતી હતી. તો અઘરું છે ભાઈ. આજે કેવો સરસ મજાનો તમે આનંદ કર્યો સાહેબ. આવો આનંદ મળે ને ત્યારે આનંદ કરી લેવો. કારણ કે તમે જો આનંદ નહીં કરો ને તો કેવો વારો આવશે. એની તમને એક વાત કહી દઉં કે એક ડોશીમાં 80 વર્ષની ઉંમર, બરાબર બસ સ્ટેન્ડે ગયા, હાથ ઊંચો કર્યો, બસ ઊભી રહી. ડોશીમાં બસમાં ચડી ગયા. બસની 52 સીટ ભરેલી હતી, એકેય સીટ ખાલી નહોતી. એટલે ડોશીમાં એમ કહીને આમ નેજવું કર્યું, કોઈએ જગ્યા ન આપી. એટલે ડોશીમાં નિમાણા થઈ અને ડ્રાઈવર પાસે આવીને ઊભા રહ્યા. ત્યારે ડ્રાઈવરે કીધું કે માડી તમને કોઈ જગ્યા ન આપી? અને ત્યારે ડોશીમાં બોલ્યા કે યહાં પે સબ હમસફર હૈ, કોઈ હમદર્દ નહીં હૈ સાહેબ. આખી બસમાંથી કોઈને દયા ન આવી, ડ્રાઈવરને દયા આવી. એ કે મારી બોનેટ ઉપર ગાડલી નાખી દઉં, પગમાં શેકઈ થાય. ડોશીમાં બેસી ગયા. બસ હાલતી થઈ. 20 કિલોમીટર બસ હાલીને એક 22 વર્ષની છોકરી જીન્સનું પેન્ટ અને ટી શર્ટ પહેરીને બસમાં ચડીને બસમાંથી 18 જણા બોલ્યા, એ મેડમ. પણ છોકરી ખાનદાન ઘરની હતી, બેઠી નહીં. ત્યારે ડોશીમાં કીધું કે બેટા અત્યારે જગ્યા આપે ને તો બેહી જા. 40 વર્ષ પછી તારે બોનેટ ઉપર બેહવાનો જ વારો છે સાહેબ. એમ આજ આનંદ મળ્યો છે ને તો આનંદ કરી લેવો. મારો કવિ લખે સાહેબ કે જિંદગાની નાની એવી નાની સી કહાની, કહી ગયા સંત મહાજ્ઞાની આ તો ફાની તો થવાની, વરસોની જિંદગાની અડધી ઊંઘમાં જવાની, બાકી રહેવાની કથની કહેવાની, બાળપણની નાદાની તોફાનમાં ખપ્પાની, ત્યાં છાનુમની જુવાની આવવાની, પછી નાચવાની કૂદવાની, પાંદાની ફૂલદાની, અત્તરોની મહેકવાની અને જુવાની જવાની અને જાતા જાતા લાત મારવાની કહેવાની કે હું પાછી નથી આવવાની સાહેબ. પછી અરીસામાં જોતા જોતા બાપ દાદા નિશાની દેખાવાની, વાળે સફેદી આવવાની, આંખે ના દેખાવાની, કાને ના સાંભળવાની, દાંત પડવાની, લાકડીના ટેકે રહેવાની. અને ત્યારે મહાદેવની યાદ આવવાની. પછી ચીઠી ફાટશે ઉપર વાળાની, તારે વેળા થશે જવાની, હગાવાલા ભેળા મળીને ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો મૂકશે, જરૂર હશે નહીં તારે ખાવાની, બધાય ભેળા મળીને કરશે ઉતાવળ કાઢી જવાની, લાકડા ભેગો બાળી દેશે, રાખ તારી ઉડી જવાની, મુઠ્ઠી આટકાલીને હાલતા થશે, બધાયને ઉતાવળ હશે નાવાની. અરે 12 દિવસની મોકાણ કરી બધાય મિષ્ટાન ખાવાની. આ સ્વાર્થની સગી દુનિયા છે સાહેબ. ઘડીકમાં ભૂલી જવાની, ઘડીકમાં ભૂલી જવાની, ઘડીકમાં ભૂલી જવાની સાહેબ. એટલે આ જિંદગીને માણી લેવી. સમય ખૂબ થઈ ગયો છે, 12:30 વાગ્યા છે. સમય એટલે કે અત્યારે 12 વાગ્યા પછી વધારે એમ કહેવાય સ્વરનો માહોલ હોય. અને એમાં આ ભાઈ મયુરભાઈ દવે, આમની મારી સાથે આ મુલાકાત કેવી રીતના થઈ હું તમને કહું. હું જતો હતો આફ્રિકા અને બરાબર ઇથોપિયાના એરપોર્ટ ઉપર અમારે ત્યાંથી બસમાં બીજું ફ્લાઇટ પકડવા હું જતો હતો. હું એકલો હતો. હવે મારે માવો ખાવાની ટેવ ખિસ્સામાં જ છે, બતાવી દઉં, હું ખોટું નથી બોલતો. તો હું માવો છોલતો હતો તો આ ભાઈ મારી પાસે આવ્યા. મને કે તમે ગુજરાતી છો? મેં કીધું હા. તો મને કે ક્યાં ના? મેં કીધું સુરતનો. તમે? મને કે હું જુનાગઢનો. તમારે ભાઈ મિત્રતા થઈ, ગુજરાતી આફ્રિકામાં મળે એટલે મજા આવે ને. વાત કરું છું 10 વર્ષ પહેલાંની હો. અને પછી અમે બે પ્લેનમાં ગયા હારે. પછી તો અમે પ્લેનમાં અમે બહુ મજા કરી અમે બે સાથે. પછી મેં એને પૂછ્યું, અમારે 6 કલાકની સફર હતી અને પછી અમે રસ્તામાં બે વાત કરી. અને ત્યારે મેં એમને પૂછ્યું, મેં કીધું ભાઈ તમે શું કરો છો? મને કે હું લોકસંગીત, હું ગાયક કલાકાર છું, મારું નામ મયુરભાઈ દવે છે અને હું પ્રોગ્રામ દેવા આફ્રિકા જાઉં છું. મેં તો હું